જય માતાજી। તો મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામમાં એકથી વધારે અકાઉન્ટ છે, એટલે કે મલ્ટિપલ અકાઉન્ટ છે, અને તમે ઈચ્છો છો કે બીજા અકાઉન્ટને ડિલીટ મારી દઈએ અને એક જ અકાઉન્ટ રાખીએ, અને તમે ડિલીટ પણ મારો છો પણ તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ એનું એ જ પાછું આવી જાય છે। તો આજની વિડીયોમાં હું તમને લાઈવ પ્રૂફ મિત્રો ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ડિલીટ મારતા શીખવાડીશ, અને એ પણ મિત્રો પરમેનન્ટલી, એટલે કે કાયમ માટે ડિલીટ થઈ જશે। જેથી મિત્રો આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। હું સ્ક્રીન પર તમને લાઈવ બતાવીશ કે કઈ રીતે આપણે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે એને કાયમ માટે ડિલીટ મારી શકીએ છીએ। તો આજનો વિડીયો મિત્રો ઇમ્પોર્ટન્ટ થવાનો છે, તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। અને જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે, તો જલ્દથી મિત્રો વિડીયોને તમારે એક લાઈક કરી દેવાનો છે, અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને સોશિયલ મીડિયાને રિલેટેડ આવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જઈએ મોબાઈલની સ્ક્રીન પર। તો એના માટે મિત્રો સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરવાની છે, પરંતુ મિત્રો જો તમારી આ ઇન્સ્ટાગ્રામ એક વખત પ્લેલિસ્ટમાં જઈને તમારે ચેક કરી લેવાનું છે કે તમારે જે ઇન્સ્ટાગ્રામ છે એ અપડેટ કરવાનું છે કે નહીં, અને જો અપડેટ કરવાનું હોય તો તમારે અપડેટ કરી દેવાનું છે। તો આ રીતે મિત્રો તમારું ઇન્સ્ટાગ્રામ ખુલી જશે। પછી અહીંયા તમારે આ જે આપણું પ્રોફાઇલ છે એના પર ક્લિક કરી દેવાનું છે। પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે। પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3 ડોટ દેખાય છે ખૂણામાં, બરાબર, આપણે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને જોવા મળશે। પછી મિત્રો અહીંયા જોઈ શકો છો જે આ અકાઉન્ટ સેન્ટર છે, બરાબર, અકાઉન્ટ સેન્ટર, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। પછી અહીંયા તમારે મિત્રો સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। સ્ક્રોલ કરીને નીચે જશો અને અહીંયા જોઈ શકશો મિત્રો પર્સનલ ડિટેલ્સ છે, તો આ પર્સનલ ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી અહીંયા કોન્ટેક્ટ ઇન્ફોને બર્થ ડેટ બતાવશે, અને નીચે આઈડેન્ટિટી કન્ફર્મેશન, અને એની છેલ્લે મિત્રો તમે જોઈ શકો છો અકાઉન્ટ ઓનરશિપ અને કંટ્રોલ। અહીંયા જોઈ શકો છો અકાઉન્ટ ઓનરશિપ અને કંટ્રોલ, તો એના પર આપણે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે નવા 2 ઓપ્શન તમને જોવા મળશે। અહીંયા જોઈ શકો છો મેમોરાઇલાઇઝેશન અને ડીએક્ટિવેશન અને ડિલેશન, બરાબર। તો આપણે બીજા નંબરનું જે ઓપ્શન છે, અહીંયા જોઈ શકો છો આ જે બીજા નંબરનું ઓપ્શન છે ડીએક્ટિવેશન અને ડિલેશન, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે, એટલે કે તમારા જેટલા અકાઉન્ટ છે એ અહીંયા તમને બતાવશે। તો તમારે જે પણ અકાઉન્ટને ડિલીટ મારવાનું છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર। આપણે આ ક્રિકેટ અડ્ડાવાળું સિલેક્ટ કરી દઈએ। એના પર ક્લિક કરશો એટલે આ રીતે મિત્રો અહીંયા ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું છે તમારે। અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા છે ટેમ્પરરી, બરાબર, પહેલામાં, અને અહીંયા છે પરમેનન્ટલી। તો મિત્રો તમે ટેમ્પરરી થોડાક દિવસ માટે ડિલીટ કરવા માગો છો તો અહીંયા ઉપરનું છે એના પર ક્લિક કરીને કન્ટિન્યુ કરવાનું રહેશે, બરાબર। અને તમે પરમેનન્ટલી કાયમ માટે ડિલીટ કરવા માગો છો તો અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે એના પર અહીંયા બ્લુ ટિક તમારી કરી દેવાની છે, બરાબર। અહીંયા બ્લુ ટિક કરી દેવાની છે। પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। પછી અહીંયા મિત્રો તમારે રીઝન સિલેક્ટ કરવાનું છે કે કયા રીઝનથી તમે અકાઉન્ટને ડિલીટ કરવા માગો છો। તો અહીંયા કોઈ પણ તમારે રીઝન સિલેક્ટ કરી લેવાનું છે, અને તમે કોઈ પણ રીઝન ના હોય તો સમથિંગ ઇલેસ, આ છેલ્લા નંબરનું જે ઓપ્શન છે સમથિંગ ઇલેસ, તો એના પર ટિક કરી દેવાનું। એના પર ટિક કરીને અહીંયા કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। પછી તમારે નીચે જવાનું, અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। પછી તમને ઇન્ફોર્મેશન બતાવશે, બરાબર, કે આટલી પોસ્ટ છે, આટલી વિડીયો છે, આટલા ફોલોવર છે, એની નીચે આપણે જવાનું અને અહીંયા કન્ટિન્યુ પર પાછું ક્લિક કરી દેવાનું। કન્ટિન્યુ પર પાછું ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને તમારો જે અકાઉન્ટ ડિલીટ કરો છો એનો પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે, બરાબર। અહીંયા પાસવર્ડ તમારો નાખવાનો રહેશે। પાસવર્ડ નાખીને પછી તમારે મિત્રો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું, એટલે તમારું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તમે જે પરમેનન્ટલી ડિલીટ કરવા માગો છો એ ડિલીટ થઈ જશે, બરાબર।
તો મિત્રો તમે લાઈવ જોયું કે આપણે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટને કઈ રીતે ડિલીટ કરી શકીએ છીએ. અને જો મિત્રો તમે આ રીતે ડિલીટ કરશો અને પછી તમારે મિત્રો તમે ધારો કે 1લી તારીખે ડિલીટ કર્યું છે તો એને 30 તારીખ સુધી એને લોગિન નથી કરવાનું. તમે જો આ રીતે કરશો અને જો તમે લોગિન કરી લેશો તો આ અકાઉન્ટ તમારું પાછું આવી જશે. પણ આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, એક વખત ડિલીટ મારો પછી તેને 1 મહિના સુધી તેને લોગિન નથી કરવાનું, જેથી મિત્રો તમારું જે અકાઉન્ટ છે એ પરમનન્ટલી ડિલીટ થઈ જશે. બરાબર, તો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે. તો જરૂરથી મિત્રો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.